મિત્રો બગદાણા બબાલમાં નવનીતભાઈના સપોર્ટમાં એક સૌથી મોટા નેતાની એન્ટ્રી થઈ ચૂકી। હા મિત્રો, તમે બધા જાણો છો કે બગદાણાની બબાલ અત્યારે હાલ દિવસે ને દિવસે ખૂબ જ વધતી જઈ રહી છે અને આમાં મિત્રો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ સાચા હોય એવું અત્યારે હાલ કોળી સમાજના ભાઈઓ કહે છે। અને અત્યારે હાલ મિત્રો નવનીતભાઈના સપોર્ટમાં તમે બધા જુઓ છો કે ઘણા બધા મોટા મોટા નેતાઓ આવ્યા, તો અત્યારે હાલ મિત્રો એક સૌથી મોટા નેતાની એન્ટ્રી થઈ ચૂકી છે અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કારણ કે મિત્રો નવનીતભાઈ વારંવાર કહેતા હતા કે મારી ઉપર જે હુમલો કરાવવામાં આવ્યો છે એ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરે જ કરાવ્યો છે। પણ મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને બગદાણાની અંદર ન્યાય નહોતો મળતો। તો મિત્રો આ બધી ફરિયાદ પહોંચી હતી ગાંધીનગર સુધી, તમને બધાને ખબર છે। તો મિત્રો અત્યારે હાલ ગાંધીનગરથી શું ન્યાય મળ્યા અને કયા મોટા નેતાની એન્ટ્રી થઈ ગઈ, તો હવે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય મળવા જઈ રહ્યો છે। હા મિત્રો, અત્યારે હાલ સૌથી મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે। તમે બધા જાણો છો કે નવનીતભાઈના સપોર્ટની અંદર હજારો સંખ્યાની અંદર કોળી સમાજના ભાઈઓ આવ્યા। આ સમાજને મિત્રો ધન્ય છે, કારણ કે પોતાના સમાજના એક પણ વ્યક્તિને જો થોડી ઘણી તકલીફ પડી તો મિત્રો આખો સમાજ ઊભો રહ્યો। અત્યારે હાલ આખા સમાજના મોટા મોટા નેતાઓ, મોટા મોટા આગેવાનો આવી ગયા, એટલે મિત્રો ધન્ય છે આવા કોળી સમાજને કે પોતાના સમાજ માટે આટલું બધું કરી રહ્યો છે અને પોતાના સમાજના દીકરાને ન્યાય મળે એ માટે રાત દિવસ સરકાર સામે અને બીજા કોઈ માણસો સામે લડી રહ્યો છે। તો મિત્રો અત્યારે હાલ તમે બધા જાણો છો કે નવનીતભાઈના સપોર્ટમાં ઘણા બધા નેતાઓ આવ્યા, ઘણા બધા રાજકારણના અલગ અલગ પાર્ટીના નેતાઓ આવ્યા, ભાજપના નેતાઓ આવ્યા, આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા, કોંગ્રેસના નેતાઓ આવ્યા। એમાં મિત્રો અત્યારે હાલ તમે બધા જાણો છો કે 2 દિવસથી બ્રિજરાજ સોલંકીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ બતાવે છે કે હવે અત્યારે હાલ નવનીતભાઈને જો ન્યાય નહીં મળે તો આપણે એક મોટું આંદોલન કરીશું। તો હવે મિત્રો અત્યારે હાલ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવનારા કલાકોની અંદર નવનીતભાઈને ન્યાય મળવા જઈ રહ્યો છે। આ વિશે મિત્રો તમારું શું કહેવું છે, કોમેન્ટ કરીને જણાવતા જજો।